વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણમાં કેનાલ રિપેરિંગ મુદ્દે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। કેનાલ રિપેર કર્યા વિના પાણી છોડતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। ખેતરમાં કેનાલનું પાણી આવતા પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે। માઇનોર અને મુખ્ય કેનાલ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કેનાલમાં પોપડા ઉખડતા હોવા છતાં રિપેરિંગ ન થતું હોવાનો પણ દાવો કરાયો છે। सीजन અને રવિ સિઝનમાં અત્યારે અમે ખેડૂતોએ બધા વાવેતર જે કર્યું હતું એ પાક બધો પૂરો થઈ ગયો। સરકારશ્રીએ જાહેરાત કરી કે ઉનાળુ વાવેતર માટે પાણી નહીં આપવામાં આવે અને પાણી નહીં આપી અને કામ કેનલનું અમે રિપેરિંગ કરવાના એવું જાહેરાત કરી એટલે ખેડૂતોએ કોઈ ઉનાળુ વાવેતર કરી ન શક્યા અને જમીન અત્યારે એમની પડી રહી। હવે અત્યારે જમીન એમની પડી રહી અને અત્યારે કેનલ પાછી ચાલુ રાખી અને ખેડૂતને વાવેતરને જે કરવાના હતા એ ન કરી શક્યા અને અત્યારે કામગીરી 1 તારીખે ચાલુ કરવાની વાત હતી અને આજની તારીખમાં હજુ કામ ચાલુ નથી થયું અને અત્યારે ખેડૂતને જરૂરિયાત નથી તો પાણી ચાલુ છે અને જ્યારે વાવેતર કરવા માટે કપાસના પાણીની જરૂર હશે એ દિવસે પાછા કામ કરવા આવશે। જ્યારે ખરીફ સિઝનમાં કપાસ ઉગ્યો ન હોય એ વખતે પાણીની જરૂરિયાત હોય અને અત્યારે પાણી પહેલાં જાહેરાત કરી કે કામ રિપેરિંગ કરવાના હિસાબે કેનલ બંધ રહી છે એટલે ઉનાળુ વાવેતર ન કરી શક્યા અને અત્યારે હવે પાણી ચાલુ રાખે અને ખેડૂતોને કોઈ જ્યારે જરૂર હશે ત્યારે મળશે નહીં। નર્મદાનું પાણી રહ્યું એ પહેલા બંધ કરવાનું કીધેલું હતું અને અમે ઉનાળુ વાવેતર કરેલ નથી છતાં પાણી અત્યારે ચાલુ છે। પછી જ્યારે અમારે કપાસનું વાવેતર કરવાનું થશે ત્યારે અમને પાણી પાછા નહીં આપે, જેથી અમારી એટલી ભલામણ છે કે અત્યારે રિપેરિંગ કામ કરવું હોય તો એમને કરી નાખે જેથી કરી અમને કપાસ વખતે પાણી ટાઈમે મળી શકે।